નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભારત દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી પીએમની સુરક્ષાની કમાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે। અહીં તેમણે નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાત કરી। નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે મારા જીવનમાં કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ છે। હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું। તેમણે કહ્યું કે મહિલાઓ પ્રત્યે આદર એ વિકસિત ભારત તરફનું પ્રથમ પગલું છે। પીએમ મોદીએ અહીં એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી। આ પહેલા તેઓ ખુલ્લી જીપમાં હેલિપેડની લગભગ 700 મીટરનો રોડ શો કરી સ્થળ પર પહોંચ્યા। પીએમ મોદીના આ કાર્યક્રમ મહિલા દિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો। આ જ કારણ છે કે ફક્ત મહિલા પોલીસ કર્મચારીઓનું સુરક્ષા કવચ તૈનાત કરવામાં આવ્યું છે। દેશમાં પહેલીવાર થઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ છું। જ્યારે હું કહું છું કે હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું ત્યારે ઘણા લોકોના કાન ઊંચા કરશે। આજે આખી ટ્રોલ આર્મી મેદાનમાં આવશે, પણ હું હજુ પણ પુનરાવર્તન કરીશ કે હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું। મારા જીવનમાં કરોડો માતાઓ, બહેનો અને દીકરીઓના આશીર્વાદ છે અને આશીર્વાદ સતત વધી રહ્યા છે, જેથી હું કહું છું કે હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું। જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે મહિલા દિવસ છે, મારી માતૃભૂમિ ગુજરાત, અને આ ખાસ દિવસે આટલી મોટી સંખ્યામાં માતા, બહેનો અને પુત્રીઓની હાજરી, હું તમારા પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને માથું નમન કરું છું। પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે અહીં 2 યોજનાઓ ગુજરાત સફળ અને ગુજરાત મૈત્રી પણ શરૂ કરવામાં આવી છે। ઘણી યોજનાઓના પૈસા સીધા મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આ માટે હું તમને બધાને પણ અભિનંદન આપું છું। આજનો દિવસ મહિલાઓને સમર્પિત છે। આ સાથે તેમણે વધુમાં કહ્યું કે આજે ભારત મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ માર્ગ પર આગળ વધી રહ્યું છે। અમારી સરકાર મહિલાઓના જીવનમાં સન્માન અને સુવિધા બંને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે। અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવીને તેમનું સન્માન વધાર્યું છે અને અમે કરોડો મહિલાઓને તેમના ખાતા ખોલાવીને બેન્કિંગ સાથે જોડ્યા છે। ઉજ્જવલા સિલિન્ડર આપીને અમે તેમને ધુમાડા જેવી સમસ્યાઓથી બચાવ્યા છે। આજે સામાજિક સ્તરે, સરકારી સ્તરે અને મોટી સંસ્થાઓમાં મહિલાઓને વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। રાજકીય ક્ષેત્ર હોય કે રમતગમતનું ક્ષેત્ર, ન્યાયતંત્ર હોય કે પોલીસ, દેશના દરેક ક્ષેત્રમાં, દરેક પરિણામમાં મહિલાઓનો ધ્વજ ઊંચો લહેરાતો રહે છે। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9। આખી સુરક્ષા વ્યવસ્થા છે એ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા આગળ મૂકવામાં આવેલી હતી। એમાં કોન્સ્ટેબલરી સ્ટાફથી માંડીને બધા વરિષ્ઠ અધિકારીઓ છે એ તમામે તમામ મહિલા હતા। ટોટલી 2800 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ આખી વ્યવસ્થા ગોઠવેલી છે। એની અંદર આખું બધું હેલિપેડ છે, સભા સ્થળ છે, મૂવિંગ બંદોબસ્ત છે, એ તમામે તમામ બંદોબસ્ત છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલો છે અને આ બંદોબસ્ત ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યો છે। જેથી હું તમામ ગુજરાત દેશની તમામ મહિલાઓને હું આ વિશ્વ મહિલા દિન નિમિત્તે એમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ જ સક્સેસફુલી અને ખૂબ જ સારી રીતે, સુંદર રીતે આ જે જવાબદારી છે એ અમને